ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક તેનો 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા અને અભિનંદન સલામ પાઠવું છું. એ જ વચનને જે આપણે પાછલા કેટલાક દિવસથી જોઈ રહ્યા છે, એ જ વચનને ધ્યાનમાં લેતા કૌટુંબિક પારિવારિક બાબતોનો વિચાર કરતા પ્રાર્થના સહિત આગળ વધીએ. તંદુરસ્ત, મજબૂત, અકબંધ અને અડીખમ રાષ્ટ્ર કે સમાજના નિર્માણ પાછળ તંદુરસ્ત, મજબૂત અને અતૂટ અડીખમ કુટુંબની અહેમ ભૂમિકા રહેલી છે. અને આ અતૂટ, સ્થિર, મજબૂત કુટુંબની મદાર પરસ્પર અને એ પણ ખાસ કરીને પતિ પત્નીના તંદુરસ્ત, મજબૂત, અતૂટ, અકબંધ એવા સંબંધ પર રહેલો છે. અને તેથી ઉતાવળે નહીં અને બહુ ધીમે કે જાણી જોઈને કરવામાં આવતા વિલંબ અથવા બહુ મોડા પણ નહીં, કિંતુ બહુ શાંતિથી, સમજણ સાથે, સમજી વિચારીને, સમય લઈને એકબીજાને જાણી, ઓળખી, સમજી યોગ્ય સમયે અને યોગ્ય નિર્ણય લેવો. દેખાદેખીમાં કે શું કહેવાય કે આજના સમયમાં જે ચાલી રહ્યું છે એ પ્રમાણે દેખાદેખીમાં કે ચોક્કસ પ્રવાહમાં તણાઈ લાગણીવશ થઈ વિચાર્યા વગરના લેવાયેલા નિર્ણયો એ સમય જતાં ભયંકર નુકસાન લાવી શકે છે. ચાલો, મળે છે, થાય છે, થઈ રહ્યું છે, કરી લઈએ, પછી જોયું જશે વગેરે જેવી હવાબાજી માણસને લગ્ન પાછળ થયેલ દેવામાંથી બહાર આવતા પહેલા અને ક્યારેક તો કરેલ ખર્ચનો હિસાબ મંડાયો ના હોય અથવા તો હિસાબ થાય, લેવડ દેવડ બાકી હોય એ પહેલા ભંગાણ તરફ માણસને લાવી દે છે. અને તેથી જે બે પાત્રો પવિત્ર લગ્ન વિધિ દ્વારા ઘર બાંધવા જઈ રહ્યા છે, કુટુંબ સ્થાપવા જઈ રહ્યા છે, પારિવારિક જીવન, લગ્ન જીવન તરફ આગળ વધી રહ્યા છે, તેઓ પ્રથમ પોતે વ્યક્તિગત રીતે અને સાથે બંને મળી એ ઘર બાંધવા અને તેને પરસ્પરના પ્રેમ, વિશ્વાસ, વફાદારી, સહકાર દ્વારા સ્થિર રાખવા ઈશ્વર પાસે ઐશ્વર્ય, જ્ઞાન અને બુદ્ધિ માંગે એ એટલું જ જરૂરી છે. અને આ બધું ત્યારે શક્ય બનશે કે જ્યારે બંને પાત્રો અથવા તો ત્યારે શક્ય બનશે અથવા તો ત્યારે કરશે કે જ્યારે બંને પાત્રો તેઓએ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા હશે, જેથી તેઓ બંનેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણ, લક્ષણો પ્રદીપ્ત થશે, જે બંનેને એકબીજાને સ્વીકારવા, એકબીજાને સમજવા, એકબીજાનું સહન કરવા, એકબીજાને પ્રેમ કરવા, એકબીજાને માફ કરવા, એકબીજાનો સમાવેશ કરવા સક્ષમ બનાવશે. અને આ બધી બાબતો તેઓમાં હશે, મતલબ ખ્રિસ્ત તેઓમાં હશે અને તેઓ બંને મળી ખ્રિસ્તમાં
હશે. વળી ખ્રિસ્ત તેઓનો તથા તેમના સ્થપાયેલા ઘર, કુટુંબ, લગ્ન જીવન, પરિવારના શિરપતિ હશે. તો અને ત્યારે કંઈ પ્રશ્ન હશે અથવા કદાચ પ્રશ્ન આવશે કે સંઘર્ષમાંથી પસાર થવાનો સમય આવશે, ત્યારે પણ તેઓ ચલિત થશે નહીં, ડગશે નહીં, બંધાયેલા તથા સ્થિર રહેશે. કારણ કે ખ્રિસ્ત ત્યાં છે, ખ્રિસ્ત તેઓમાં છે અને તેઓ ખ્રિસ્તમાં છે. હજુ વધુ આપણે આગળ વધવા માંગીએ છીએ અને માટે આવતીકાલે આપણે વધારે જોવા પ્રયાસ કરીશું. આવો આ બધી બાબતો સમજવા માટે પ્રભુ આપણી સહાયતા તથા મદદ કરે. આવો નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારી કૃપામાં અમારા વડીલો તથા આગેવાનોની આગેવાનીમાં લગ્ન દ્વારા સર્વ સ્વીકૃતિ સાથે સ્થપાયેલ અને એ દ્વારા કુટુંબ તરીકે સાર્વત્રિક સામાજિક સંસ્થાના એક એકમ તરીકે મળેલ તક અને આશીર્વાદ માટે આભાર માનતા, મળેલ આશીર્વાદરૂપ કુટુંબ જીવનને ટકાવી રાખવા કૃપા કરી અમને સૌને એ જ્ઞાન તથા બુદ્ધિ પૂરી પાડતા રહો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.